નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વિચ્છાયાણ, નમો લોહી સવિશાણ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વધર્માણ જૈનમ જયતુ શાસનમ. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સજાત્મ સ્વરૂપ. લૌકિક રીતિએ જો જોવા જઈએ તો આ દિવાળીના મહાપર્વના દિવસો છે, જેમાં મહાવીર સ્વામીના નિર્વાણ દિનની પણ આજ પર્વની અંદર પ્રસંગ બનેલો છે. પણ જૈનોના જે કોઈ પર્વ હોય એ લૌકિક નથી હોતા, એ અલૌકિક પર્વ હોય છે, જેને જગત સાથે કોઈ સંબંધ નથી, અને સંબંધ છે તો પોતાના આત્મા સાથે. એ જૈન દર્શનના પર્વ હોય છે. દિવાળીના દિવસે, નવા વર્ષના દિવસે, ધનતેરસના દિવસે માણસ સોનું ખરીદે. જૈન દર્શન એમ કે છે કે તારે સોનું નક્કી ખરીદવું, પણ એવું સોનું ખરીદવું કે જે સદાય તારી પાસે રહે, તારાથી કદી જુદું ન થાય એવું આત્મ સ્વરૂપ રૂપ સોનું સત્પુરુષો પાસેથી ખરીદવું. એટલી મૂડી એકઠી કરવી, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ વગેરે, અને એ મૂડી લઈ અને સત્પુરુષો પાસે જવું અને સોનું લેવું. એ દુકાને ત્યાં જઈને સોનું લે. કયા ચોગડિયા કહે છે ઓલા સોના લેવાનું? આવે છે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્ર, આ પુષ્ય નક્ષત્રની વાત ચાલે છે. અત્યારે પુષ્ય નક્ષત્ર છે. હમણાં આપણે 4 નમસ્કાર કૃપાળુ દેવે જે તીર્થંકર પરમાત્માને કહ્યા છે એની શરૂઆત કરી અને પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. 436 પત્રાંક લઈ લો ને ભાઈ, ત્યાં હશે, પાછળ પુસ્તક હશે. જો નથી વચનામૃત? હા, છે. 436 પત્રાંક. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ, એટલે શું? તો કે વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે સ્વરૂપસ્થ અવસ્થા. સ્વરૂપસ્થ અવસ્થામાં વાણીનો યોગ છે, તીર્થંકરને છે. છદ્મસ્થને નથી. અને જો છદ્મસ્થને ત્યારે વાણીનો યોગ છે તો સ્વરૂપસ્થ નથી.
કેમ કે તીર્થંકરને કોઈ ઉપયોગ નથી, જ્યારે છદ્મસ્ત દશાવાળો એને ઉપયોગ હોય છે. તીર્થંકર પરમાત્માને ઉપયોગ નથી, સહજ છે. બધી એમની પ્રવૃત્તિઓ સહજ છે, કેમ કે પ્રકૃતિઓ નથી કોઈ, એટલે પ્રવૃત્તિ સહજ છે. એટલે અહીંયા વક્તવ્યપણે, એટલે જેટલું વાણી દ્વારા કહી શકાય તેટલું, જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે, તે પ્રકારે નહીં, તે પ્રમાણે, પ્રમાણનો વિષય કહ્યો. અહીંયા વાણી છે તે શબ્દ નયાત્મક હોય છે, માટે એને પ્રમાણનો વિષય કહ્યો. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી અમે આપ સર્વે નમસ્કાર કરીએ છીએ. બીજો નમસ્કાર કે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. માત્ર તીર્થંકર પરમાત્મા છે અને ચૈતવંદન કરી લીધું કે નજરે જોઈ લીધું, માત્ર એટલું નહીં, પણ એના સંબંધીનો વિચાર કરવો કે તીર્થંકર કોણ, એમના દ્રવ્ય ગુણ પર્યાય કેવા, એમનું ઉત્પાદ વ્યય ધ્રુવ કેવું, એનું હે જ્ઞે ઉપાદેહ તત્વ કેવા, આ બધો જેને વિચાર થાય તેને તીર્થંકર પ્રત્યેની સાચી સત્ય ભક્તિ ઉત્પન્ન થાય, બીજાને ન થાય. કેમ કે જેમ જેમ સામા જીવના ગુણ આપણા લક્ષ્યમાં આવે તેમ તેમ એમના પ્રત્યે સમર્પણ ભાવ થાય, એવો નિયમ. તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. એવા જે તીર્થંકરના વચનો એને નમસ્કાર. ઘણા પ્રકારે, ત્રીજા નમસ્કાર, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, પહેલા તીર્થંકરનો દ્રવ્ય ગુણ પર્યાય જોયા, પછી હવે જીવ વિચાર કરે છે. તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. નિમિત્ત આપણા આત્મામાં કાંઈ ન કરે એ વાતને સિદ્ધાંતની રૂએ જ્ઞાનમાં રાખીને અહીંયા જરી નિમિત્ત ઉપર વજન આપીને વાત કરી છે કે એટલા માટે કરી છે કે જ્યારે તું તારા આત્માનું ચિંતન કરે છે ત્યારે ગાય, ભેંસ, ઊંટ, બળદ તારું ઘર, ફેક્ટરી, દુકાન, મિલકત ન હોય. ત્યારે શું હોય? તો કે ઉત્તમ વિશ્વની અંદર દેવ, ઉત્તમ શાસ્ત્ર અને ઉત્તમ ગુરુ એ તારા જીવનની અંદર, તારા અંતરંગ સ્થિતિમાં હોય, એટલે કે હૃદયમાં ઈ હોય. તો જે હૃદયમાં હોય તે નિમિત્ત નથી, તે ઉપાદાન છે. તો એ હોય તો આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એનો અર્થ એ કે તારો આત્મા તને જો અનુભવવો હોય તો સામે નિમિત્ત ઉત્તમ જોઈશે અને એની સાથે એ જ્ઞાન પણ જોઈશે કે ભગવાન મને, મારા આત્માને પ્રગટ નહીં કરી શકે, પણ પ્રગટ કરવાનું ઉત્તમ મને નિમિત્ત આપશે.
ત્યાં સુધી વાંધો નથી હો, સિદ્ધાંત હાનિ નહીં પામે ત્યાં સુધી. ઓલું સાવ નિમિત્ત કાંઈ નથી કરતું, નિમિત્ત કાંઈ નથી કરતું એવું જો જ્ઞાનમાં રાખીને બેઠા હોઈએ તો એમાં એમ આવી ગયું કે બીજો તો કામ ન કરે પણ તારો આત્મા પણ તને કાંઈ કાર્યરૂપ ન થાય. કેમ કે અત્યારે તું તારા આત્મા સંબંધીના ઉપયોગમાં છો, તો એ કાંઈ નહીં કરે તો કરવા કોણ આવશે? બીજો કોઈ આવવાનો છે? માટે બહુ સિદ્ધાંતોને પણ પચાવતા શીખવું જોઈએ. સિદ્ધાંત છે એ 3 કાળમાં અબાધિત છે, પણ એને પણ પોતાના સમજણમાં ખૂબ ઊંડા વિચારથી, માત્ર વિચાર એટલે મનની ભૂમિકા નહીં, જ્ઞાનની ભૂમિકા પણ એની સાથે રાખવી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે મારું કાર્ય તો સત્પુરુષ કરશે. અને એવું સમજે નહીં, પણ છતાં જ્ઞાનમાં તો એ પાકું છે. દર્શનમાં એવું નથી, શ્રદ્ધા ગુણમાં એવું નથી, પણ જ્ઞાનમાં તો એવું રાખ્યા વગર ચાલે એમ પણ નથી. ઉકરડો નિમિત્ત નહીં હોય કર્મનો ઉકરડો નિમિત્ત નહીં હોય. અને આ નિમિત્તપણે છે એમ માનવા કરતા આ મારું ઉપાદાન છે એમ કરીને લેનાર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. એમ કરીને એક સંપ્રદાય આખો અત્યારે એ વાતની અંદર આવી ગયો. જૈનમાં પ્રણમતો એક આખો ફિરસ્તો એટલે સંપ્રદાય આ વાતમાં આવી ગયો. તે તીર્થંકરના એવા જે તીર્થંકરના માર્ગને, આવો માર્ગ છે પ્રમાણરૂપ અને સર્વનયાત્મક એવો માર્ગ છે. પછી છે નયાતિક્રાંતિ દ્રષ્ટિનો વિષય છે, એ જ્ઞાનનો ને શ્રદ્ધાનો વિષય નથી. ભેળસેળ ન કરવી, જ્યાં જ્યાં જે યોગ્ય તહા તે જ સમજવું. જ્યાં જ્ઞાન અને દર્શનની વાત થાય છે ત્યાં દ્રષ્ટિને ન લેવું. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયમાં જ્ઞાન છે, દર્શન પણ છે, પણ છતાં અધ્યાત્મની શૈલીએ જ્યાં દ્રષ્ટિનો વિષય જ્યાં લીધો ત્યાં એકને પકડી બધાને છોડવાનું કહ્યું. એકને પકડી બીજાને છોડવાનું કહ્યું. જ્યારે અધ્યાત્મ દ્રષ્ટિએ બધાને રાખીને તારે જ્ઞાન કરવું, તો અહીંયા એને પ્રમાણનો વિષય કયો? એકલો સમયસાર વાંચી અને હું ત્રિકાળી શુદ્ધાત્મા છું, મને રાગ પણ નથી, મને કર્મ પણ નથી, મને સંસાર પણ નથી, તો પ્રભુ તને દુઃખ છે કે નહીં એ વિચાર. દુઃખ છે કે સુખ છે? ભરતભાઈ, દુઃખ છે કે સુખ છે? તો તરત જ અંદરથી જવાબ આવશે કે છે તો દુઃખ. ભાઈ, જો તને દુઃખ છે તો તારા જ્ઞાન અને તારું દર્શન અને તારું ચારિત્ર શુદ્ધાત્માને અનુસરતું નથી. તો એમાં રાગ પણ છે, કર્મ પણ છે અને સંસાર પણ છે.
ભાઈ એ જો ન વિચારે તો પછી આ બોધ પણ રહેતો નથી તને. કોના માટે બોધ ભાઈ? પછી જો દુઃખ છે તો દુઃખ મટાડીને મારા આત્માના સુખને પ્રાપ્ત કરવું છે, એવો સત જિજ્ઞાસુનો નિર્ણય તે જ ખરેખર જૈન માર્ગના પથ પર પડી શકે. એવા માર્ગબોધને, એવો જે માર્ગબોધ, એને અમે નમસ્કાર કરીએ છીએ. ચોથો નમસ્કાર, ભિન્ન ભિન્ન પ્રકારે, જુદા જુદા પ્રકારે, ભેદ અવસ્થાએ. અભેદ એક આત્મા છે તો અભેદ એક આત્મા છે એના અનુભવ વગર ભેદ અવસ્થાએ જોવું પડે કે મને મારા જ્ઞાનમાં શું શું પ્રવર્તે છે. જોયા વગર વસ્તુ સ્થિતિનો તને અંદાજ નહીં આવે. માટે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, કયો જીવ? કે જે જીવ માર્ગના પંથે પડે અને તને મુક્તિ દ્વાર સુધી લઈ જાય, તે જીવનો વિચાર થવા અર્થે. એમ નવતત્વનો જીવ નહીં, નવતત્વમાં કહેલો જીવ નહીં, એમ છ દ્રવ્યમાં કહેલો પણ જીવ નહીં. આ જીવની વાત ચાલે છે કે જે જીવ મોક્ષના પંથે પડે છે, તે જીવ, તે જીવ. આપણે પૂછી લેવું કે હું તેમાં છું કે પછી છ દ્રવ્યમાં રહેલો જીવમાં છું કે નવતત્વમાં રહેલા જીવમાં છું. હા નવીનભાઈ, પૂછી લેવું પોતાને. તે જીવ કે જે જીવ મુક્તિ માટેનો વિચાર પણ કરે છે અને પૂર્વે એવા વિચારોની સ્થિતિ પરિપૂર્ણ ન થતા નાસીપાસ પણ થયો છે અને હજી સંસારના પરિભ્રમણમાં બેઠો છે, તો તે જીવ પ્રાપ્ત થવા અર્થે, એમાં રમવાને અર્થે, એમાં ગમવાને અર્થે, એટલે પ્રાપ્ત થવા અર્થે. બહારથી નહીં થાય પ્રાપ્ત, રમવું એમાં રમવું. તારી પાસે મેદાન મોટું છે, સંસારમાં અત્યારે પણ તું બહાર રમે છે અજ્ઞાનમાં, તોય મેદાન મોટું છે. અને હવે તું તારા આત્મામાં રમીશ તોય મેદાન તો ઘણું મોટું છે. નથી મેદાન? નાનું છે. આ જીવ નાનો છે નહીં, આ દેહમાં છે એટલે તમને લાગે છે, હે નથી જણાતો એટલે લાગે છે. કીડીમાં જણાય બહુ નાનો, એમ નથી પ્રભુ. હા, 14 રાજ તો શું, પણ 14 રાજમાં રહેલા 6 પદાર્થોને પોતે એના પરિણમન સ્વરૂપને એક સમયના પોતાના જ્ઞાનના વિભાગ પ્રતિછેદ વિભાગમાં જોઈ શકે છે. અને લોકાકાશ, આખો લોકાકાશ અને અલોકાકાશ પછી તો સાહેબ, તો અલોકાકાશ પણ એટલો જ, એનાથી વધુ જ્ઞાન નહીં. તો કે જેટલું હોય તેટલું બધું એવડો મોટો છે. હા, તો અત્યારે ઘરના માણસોને ઓળખે છે ને બીજાને નથી ઓળખતો, એટલો નાનો નથી તું. તારા મોટપની શું વાત કરવી? હા, તીર્થંકર પરમાત્માને પણ ઓળખે, તારા ઘરેથી ને છોકરા છૈયાને ઓળખે, કીડી મકોડીને ઓળખે, 14 રાજલોકને ઓળખે ને અલોકાકાશને પણ ઓળખે, ને એનાથી વિશેષ હોય તો પણ ઓળખે. એવડો મોટો મહિમા ક્યાં પ્રભુ! હા, તો તે જીવ પ્રાપ્ત થવા અર્થે આ દિવાળીના પર્વના મહાદિવસો એ પોતાના આત્માની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવા માટે માળા વગેરે કહેવામાં આવે છે. માળા ગણે છે ને ભાઈ, હે 108 મણકાની માળા, 32 વખત, કોઈ 28 વખત,
કોઈ 7 વખત એવી રીતે ગણે છે ને બધી, તો એના પાછળનું મૂળ હેતુ એ છે કે મારે મારા આ દેહથી જુદા અનુભવવું છે. મારે મારા આ દેહથી મને જુદા અનુભવવું છે. માળામાં તો ઈ છે, એ શબ્દો છે માત્ર. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે શું? આત્મા સહજ છે અને એનું સ્વરૂપ તે પરમ છે, અને એવા આત્માને ઓળખવા માટે ગુરુ હોય એની પાસે મારે રહેવું જોઈએ, અને મારે આ સહજાત્મ સ્વરૂપ પરમ વસ્તુ મારી પાસે જે છે એને ઓળખવું જોઈએ. એ આ દિવાળીના મહાપર્વની અંદર આ સમજવાનું છે. અહીંયા તો મીઠાઈ લઈ આવે દુકાનેથી, ખાય, કપડાં લઈ આવે, દાગીના લઈ આવે. દિવાળીના દિવસો છે તો પહેલા તો કીધું તું કે દિવાળી એને કહેવાય કે પોતાના આ પરિભ્રમણના દિવસોને વાળે તે દિવાળી. દી વાળે તે દિવાળી. દી વાળે તે દિવાળી ને ભાઈ. તો તે જીવ પ્રાપ્ત થવા અર્થે, કયો જીવ? નવતત્વનો જીવ પોતાને પ્રાપ્ત ન થાય, 6 દ્રવ્યનો જીવ પોતાને પ્રાપ્ત ન થાય. અરે એટલું જ નહીં પ્રભુ, ભગવાનની દિવ્ય ધોનીમાં આવેલો જીવ પણ તને પ્રાપ્ત ન થાય. તને તારો જીવ પ્રાપ્ત થાય, તારો આત્મા તને પ્રાપ્ત થાય, બીજાનો આત્મા તને પ્રાપ્ત ન થાય. કાલે કીધું ત્યાં કીધું તીર્થંકર પાસેથી લાભ થશે, દેવગુરુ શાસ્ત્ર પાસેથી લાભ થશે મને એવું માનનારો તે મિથ્યા તો ભડક્યા. ત્યાં સાધ્વીઓ ભડકે. પછી જરાક સમજાવ્યું, પછી કે હવે બરોબર, હવે સમજાય. દેવગુરુ શાસ્ત્ર એનાથી લાભ થાય એવું માને તે મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની. બરોબર છે ભરતભાઈ? ભડક્યા. તો કે એમ કેમ હોય? મેં કીધું 6 દ્રવ્ય વિશ્વમાં સ્વતંત્ર છે કે એકબીજાની કંઈક કરે છે, એકબીજાનું કારણ છે બંનેને, 6 દ્રવ્યને? તો કે એ તો નથી. તો મેં કીધું કેમ થશે પછી? ભગવાનનો જીવ ને તમારો જીવ એકબીજાનું કામ ન કરે તો તમે એવું માનો તો શું અજ્ઞાન થયું કે નહીં? તો કે હા થયું. તો કે અજ્ઞાન થયું તો એ મિથ્યાત્વમાં જાય કે સમ્યક્ત્વમાં જાય? સીધી વાત છે. શેમાં જાય? મિથ્યાત્વમાં જ જાય. ખોટી માન્યતા. મિથ્યાત્વ શબ્દ ભારી, પણ એનું કાર્ય એનાથી અતિ ભારી. અતિ ભારી. સમજણે મુક્તિ છે અને સમજણે બંધ છે. ક્રિયા એ બંધ નથી અને ક્રિયા એ મુક્તિ પણ નથી. સમજણે બંધ અને મુક્તિ કહી છે શાસ્ત્રમાં. ભલે પછી આપણે મનગમતા અર્થ કરી અને ક્રિયામાં જીવને રોકી રાખવા માટે ક્રિયા કરો, ક્રિયા નહીં કરો તો શું થશે એમ કરીને પછી વાત કરીએ ભલે, પણ સમજણે મુક્તિ ને સમજણે બંધન છે. જેલમાં પડેલો જેલી 8 દિવસ પછી છૂટવાનો છે તો એનો આનંદ એને 8 દિવસથી શરૂ થઈ જાય છે. અરે 2 વર્ષ પછી છૂટશે એનો આનંદ પણ સમજણ ફરે ને કે 2 વર્ષ પછી તો છૂટવાનો છે, ક્યાં આખી જિંદગી રહેવાનું. સુખી, જેલમાં સુખી. અરે જન્મ ટીપની સજા વાળો 20 વર્ષ સુધી રહે તો પણ એમ કે 20 વર્ષથી મને છોડશે ખરો કે નહીં? તો એ 20 વર્ષ પછી મને છોડશે, એ 20 વર્ષ નથી જોતો પણ મને છોડશે એની શ્રદ્ધા લઈને બેઠો છે માટે ત્યાં તે મુક્ત છે. એક ભાઈ ઘરે બેઠા હતા, રજાનો દિવસ હશે, બધા કાગળિયા જોતા હતા. એમાં એમની રજીસ્ટર લગ્નની તારીખ, લગ્નનું રજીસ્ટ્રેશન આવી ગયું. લગ્નનું રજીસ્ટ્રેશન કરેલું હોય ને એ આવી ગયું. તો એ
આમ વારે ઘડીએ ફેરવ્યા કરે. તો બૈરાએ જોઈ લીધું તો કે એકનું એક કાગળ ફેરવ્યા કરો છો. તો કે આ આપણા લગ્નનું રજીસ્ટર લેટર છે અને એમાં એક્સપાયરી ડેટ જોઉં છું. લખેલી નથી આમાં. તો 20 વર્ષનો જન્મટીપની સજા પામેલાને તારીખ લખેલી છે કે આ તારીખે એને અહીંયાથી મુક્ત કરવો. ભાઈ એનો આનંદ લઈને એ પોતાને છૂટો છું એમ સમજણમાં માને છે તો વર્તમાન જે દુઃખ છે તે દુઃખ ઓછો લાગે છે. હવે જ્યાં એક્સપાયરી નથી ત્યાં તો દુઃખ જ છે. તમારી એક્સપાયરી નક્કી કરી એ વસ્તુ હોય ને બધાની હવે તો બધાની આવે છે. ખાદ્ય ચીજોમાં તો બધાનું નક્કી થઈ ગયું હવે ગવર્મેન્ટ. પણ આ તો અખાદ્ય છે. કોણ કે છે અખાદ્ય છે? આ ખાદ્ય મોટો છે. કેટલું ખાય છે આખા દિવસમાં. એટલે અનાજ નહીં હો, ખાવાનો ભાવ ઈ ખાય છે. એ તો કોણ ખાય? કોણ? પણ ખાવા પ્રત્યેનો જે ભાવ છે તે મોટું કારખાનું છે કર્મબંધનનો. એ બાંધે છે. ઓલું ખાવાનું કરે છે એ બાંધતો નથી, એ તો દેખાય છે. સમજાણો? અને ઓલું ખાય છે તે જડ છે અને દેહ ખાય છે એ જડ છે. એને કાંઈ બંધને મુક્તિની ખબર નથી. પણ જે પોતે ભાવ કરે છે ને એનાથી પાઘડીના વડ બંધાય છે. આપણને નથી અત્યારે. ઓલા પહેલા પાડતા હતા ને 30 વડ હોય 40 વડ હોય પાઘડીના. આ એટલા બંધાય લ્યો. અને પાછા એને વળી ગૂંથેલા તાણાવાણા હોય આમ આડા ને ઊભા ને. ભાવથી તું બાંધે છે, ક્રિયાથી નહીં. તે જીવ પ્રાપ્ત થવા અર્થે, આવો જીવ પ્રાપ્ત થવા અર્થે એક્સપાયર ડેટ વિનાનો. ભરતભાઈ જુઓ, આ એને વિચારણાને દુઃખ હશે તો જોતો હશે કે ક્યારે બોલો સર્ટિફિકેટ જોતો હતો ને એમાં દુઃખ હશે, વિચારાને જોતો હશે. તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક, યોગ આદિ બધી ક્રિયાઓ, યોગ, પ્રાણાયામ, તપશ્ચર્યા, શીલ, દાન, ધ્યાન, જ્ઞાન, શાસ્ત્ર અધ્યયન, યમ નિયમ, સંયમ, એના ભેદો કેટલા કરતો હશે એ બધું એમાં આવી ગયું. યોગ આદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે તે. ગુરુદેવ જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે કડકમાં કડક ચારિત્ર પાડ્યું છે. એવું ચારિત્ર અત્યારે ક્યાંય જોવામાં નથી આવતું. એવું ચારિત્ર પાડ્યું છે. પણ ખબર પડી કે આ ચારિત્ર પણ મુક્તિના માર્ગમાં ઉપયોગી નહીં થાય, કેમ કે એ વિકલ્પ છે. અને આ વિકલ્પ તે જ્ઞાનનું કાર્ય જો હોય, અને કહેવાય છે તો જ્ઞાન મારો વિકલ્પમાં અટકે તો નિર્વિકલ્પની દશાને પ્રાપ્ત કરી શકે નહીં. આવા બધા વિચારોના કારણે એમણે એક દિવસ આ સંયમના વેશ ઉતારી નાખ્યા. આ સંયમનો વેશ ઉતારી નાખ્યો. એમ અહીંયા કહે છે કે યોગ આદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે. કેવું બળવાન પરિશ્રમ? કે 13 પ્રકારના સંયમની એવી જાળવણીને સાચવણી કરે કે ક્યાંય દોષ ન લાગે. છતાં એ બધું બહિરંગ કીધું. એવું જ્યાં સમયસાર આદિ ગ્રંથોમાં, અધ્યાત્મ ગ્રંથોમાં
જ્યાં એ વાંચવામાં આવ્યું તો વાત સત્ય લાગી. તો કે ઓહો, દેહની ક્રિયાથી તો ધર્મ નહીં, પણ મનમાં ઉઠતા જ્ઞાનના વિકલ્પોમાંથી પણ ધર્મ નહીં પ્રાપ્ત થાય. ઓહો, જુઓ તો ખરા ક્યાં સુધી વાત હતી. આ મનના પરિણામો અને એમાં ઉત્પન્ન થતા જે વિકલ્પો, એનાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ન થાય ખ્યાલ આવ્યો તો કે ઓહો, આ તો બધી જ્ઞાનની રમત છે. આ દેહની સાથે, કર્મોની સાથે, ઉદયની સાથે કાંઈ સંબંધ નથી, માત્ર જ્ઞાનની સાથે સંબંધ છે. તો એ ક્રિયા કરવાથી મુક્તિ છે, એવું જે આ અધ્યાત્મ શાસ્ત્રોની અંદર પોતાની દ્રષ્ટિ ગઈ, વિચાર આગળ વધ્યો, છોડી દીધો સંયમ. અને કેટલું માન સમાજની અંદર, રામજીભાઈ, કેટલું માન. નામ પડે કાનજી સ્વામીનું તો જીવો ત્યાં ઊભા ઊભા થરથર્યો આવે છે. શું કેસે, શું કેસે? સિંહ જેવી ગર્જના, સિંહ જેવું મુખ, પણ નરમ, એકદમ અંદરથી નરમ, પણ બહાર એવા સિંહ જેવા કડક. એક સેકન્ડની અંદર નિર્ણય કર્યો, પછી ભલે એનો અમલ થોડોક મોડો થયો, પણ નિર્ણય એક સેકન્ડની અંદર, આ કામ નહીં આવે, આ કામ નહીં આવે. યોગાદિક અનેક સાધનોનો બળવાન પ્રયત્ન કરે છતે अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से. આ બધા સાધનો અનંતવાર કરી છૂટ્યો. મેરુ જેટલા ઓગાને મુપતિ, આમ નજર ન પહોંચે, પોતાની ગરદન મરડાઈ જાય ત્યાં સુધી રહ્યું શું બાકી? તો કે બિન સદગુરુ કોઈ ન ભેદ લહે, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. ભાઈ, સદગુરુના વચનો રૂપી બાણ તારા અંતરમાં જ્યાં સુધી તને વિંધાય નહીં, તારું અંતર વિંધાય નહીં, તો ત્યાં સુધી રાજબાણ વાગ્યા હોય તે જાણે. એમ રામબાણ વાગ્યા હોય તે જાણે, એમ રાજબાણ વાગ્યા હોય તે જાણે. કાનજી સ્વામી ભલામણ કરતા બધાને, બહાર જાય ત્યારે સોનગઢ છોડીને વચનામૃત વાંચજો, શ્રીમદને વાંચજો. પોતે તો વાંચતા, પણ બીજાને ભલામણ કરી જાય, શ્રીમદ વાંચજો. અદ્ભુત છે ભાઈ. અહો, વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. બલિહારી હોય તેને પ્રાપ્ત થાય આવું બધું. થોડા કાળની અંદર જીવ છૂટવાનો કામી હોય અને એવું એનું ભવિતવ્ય હોય, ત્યારે તેને વચનામૃત અને એ પુરુષની અંદર શ્રદ્ધાનું કાર્ય થાય, અન્યથા ન થાય. સમજવું હજી ભવિત્ય મારું દૂર છે. હા, સત્ય વાત પ્રભુ, આ સત્ય વાત છે. લૌકિક પર્વની સાથે આપણો કોઈ મેળ ખાય એવો નથી. આ તો અલૌકિક પર્વ છે. જૈનોના બધા અલૌકિક પર્વો હોય. ખાવું, પીવું, ફરવું, નાચવું, કૂદવું, પ્રભુ એ લૌકિક પર્વ તે જૈનોના નહીં. આપણે ક્યારેક ભળી જઈએ એની અંદર, પણ અંતરમાં જ્ઞાન તો એ રાખવું પ્રભુ કે આ બધી ક્રિયાનો જ્ઞાન જ્યારે નિષેધ કરે છે ત્યારે હું કેમ હા પાડું કે આ સત્ય છે. જ્ઞાન નિષેધ કરે છે અંદરથી, તો હું કેમ હા પાડું? એનાથી આગળ કેમ વધું? જ્ઞાનથી આગળ જાઉં કેવી રીતે? સમજાય છે? જરી માર્મિક ટકોર છે. જ્ઞાનથી આગળ મારે જાવું કેવી રીતે રમણીકભાઈ? હા, કોઈ શક્ય જ નથી. અને જાય તો અજ્ઞાનને ધારણ કરે, મિથ્યા દર્શનને ધારણ કરે,
વિપરીતતાને ધારણ કરે, પણ એક નિર્ણય પોતે લઈ રાખે કે જ્ઞાનથી આગળ મારે જવાય નહીં. તો જે પણ ક્રિયા તે સમયે કદાચ કર્મના કોઈ ઉદયની વિચિત્રતાએ થશે તો તેનો બંધ મધ્યમ પડશે, કશાયોની તીવ્રતા નહીં હોય. કેમ કે જાગૃતિ એ થયેલું કાર્ય છે. અંદર જ્ઞાન જાગે છે, જાગીને એને નિર્ણય કર્યો છે. તો અજ્ઞાન થયું જેટલું અને અજ્ઞાનની જેટલી ક્રિયા થઈ તેટલો બંધ ચારિત્રમાં પડ્યો, પણ એ જાગતો પડ્યો તો જગન્ય પડશે, અગર મધ્યમ પડશે. એનું કારણ તો કે તે સમયે કસાયોની તીવ્રતા નથી, એને લીધે. ભગવાન યાદ આવ્યા માટે નહીં. સમજભાઈ, આ શ્રીમંદર બેઠા માટે નહીં. કષાયોનું મંદ પરિણામ તે બંધમાં નિમિત્ત અને તે બંધમાં નૈમિતિક. સત્પુરુષોમાં બેનો સમાવેશ થાય છે, એટલે કૃપાળુદેવે સત્પુરુષો શબ્દ બહુ મૂક્યો. સત્પુરુષની અંદર એક આત્મા પણ અને એક આત્મા જેનાથી પ્રાપ્ત થાય એવી વ્યક્તિ પણ, એમ કરીને સત્પુરુષ થાય છે. બેનું મિલાન થઈને સત્પુરુષ થાય. એટલે તીર્થંકર ન લેતા, સદગુરુ ન લેતા મારા ભગવાને સત્પુરુષ કહ્યો. સતને અનુસરનારો પુરુષ, બે હોય ને, સત અને પુરુષ. આમ તો એક જ છે બંને, સત અને પુરુષ. પ્રાપ્તિ ન થઈ. યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ. જોયું? મરી ગયો, ટાંટિયા ટોળ્યા, યાત્રાઓ કરી કરીને, નવાણું કરી કરીને ન થઈ, પ્રાપ્તિ ન થઈ ભગવાનની, ભગવાનના ભેટા ન થયા. સમેત શિખરની યાત્રા કરી આવ્યો, ભગવાનના ભેટા ન થયા. યોગની ક્રિયા કરી, યોગ શીખ્યો, પણ ભગવાનને મળવાનો જોગ ન થયો. જોગ ન થયો. જોગ ન થયો તો ભગવાનનો ભોગ ન મળ્યો, અને ભગવાનનો ભોગ ન મળ્યો તો રોગ તો છે સંસારનો, ઈ મળ્યો. ફરી પાછો ઈનો ઈ રોગ. આ યાત્રા કરી આવ્યો તોય રોગને લઈ આવ્યો ત્યાંથી, પાલીતાણાની. સમેત શિખરની રોગ લઈ આવ્યો ત્યાંથી. આત્માનો ભોગ નહીં, સંસારનો ભોગ, કે જેમાં એકલો રોગ, રાગ અને રોગ. ક્યાંથી થાય પ્રભુ? દ્રષ્ટિ જ્યાં સુધી પોતાના આત્મ તરફ જતી નથી, અભ્યાસ થતો નથી, આત્મા ગમતો નથી, ત્યાં સુધી એ શક્ય નથી ભાઈ. તો બારમાં ગમે તેટલું કરે. તે જીવ કયો જીવ? કે ભિન્ન ભિન્ન પ્રકારે વિચાર કરવા માટે યોગાદિક અનેક સાધનનો પરિશ્રમ કરે છતે તે જીવ, એ જીવની વાત ચાલે છે. જોયું? તે જીવ કે યોગાદિક અનેક સાધનોનો પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ તે જીવ, અને જીવનો વિચાર કરવાથી પણ જીવ પ્રાપ્ત ન થયો તે જીવ, ચિંતન કરવાથી પણ જે જીવ પ્રાપ્ત ન થયો તે જીવ, વિચારની શૃંખલામાં શાસ્ત્રોમાં રહ્યો તે જીવ,
અરે લ્યો ને ભેદ જ્ઞાનમાં વિવેક કરી સ્વપરનો એના પુરુષાર્થમાં ને પ્રયત્નમાં રહ્યો તે જીવ. ઓહો, સહજ પ્રાપ્ત થાય છે તે જ જીવ સહજ પ્રાપ્ત થાય છે. આ સહજ શબ્દ મૂકી દીધો. પુરુષાર્થની પરાકાષ્ઠા સહજ, પુરુષાર્થની પરાકાષ્ઠા. આ ગોપીઓએ એમાંનું કાંઈ નહોતું કર્યું હો કૃષ્ણને મેળવવા માટે. ઉર્ધર ઓલું બિચારો થાકી ગયો થોથા ઉથલાવી અને ગોપીઓએ કાંઈ નહોતું કર્યું કૃષ્ણને મેળવવા માટે. સહજ ભગવાન એને સહજ મળી ગયા ગોપીઓને. આ નર મૂછાળા બંકાવાળા બધા મૂછો પહેરીને ફરતા હતા એ બધા રહી ગયા. મૂછો વાંકડી કરી ફાકડા, કઈ લીંબુ ધરતા એ ધરે, કાપેલ રાખી કાતરા, કઈ કોક લોક ના હૈયા હરે, જન જાણીએ મન માણીએ, નવ કાળ મૂકે કોઈને એમને કાળ હળ કરી ગયો. અને ગોપીઓ કૃષ્ણને પ્રાપ્ત કરી ગઈ. શું થયું? ગોપીઓએ શું કર્યું? પણ કેવા જેવું છે કે ખબર છે? અરે એકલી કૃષ્ણની રટ લગાવીને બેઠી હતી. એમને પાંદડામાં કૃષ્ણ દેખાય, ગોકુલની ગલીઓમાં ધૂળની રજમાં કૃષ્ણ દેખાય, પાણી ભરવા જાય ત્યાં ઓલી મટકીમાં કૃષ્ણ દેખાય, જમવા બેસે તો થાળીમાં કૃષ્ણ દેખાય. ખાઈ ન શકે, પાણી પી ન શકે, અને કપડાં પોતાના બદલાવીને પહેરીને તો એમાં કૃષ્ણ દેખાય. તો કે આ પહેરવા કેમ? કૃષ્ણ ઊભા છે. ઓહો, એવા મહાવીરને, એવા ઋષભદેવને, એવા પાર્શ્વનાથને આપણે કર્યા ઉત્તરમાં. શું છે? એને પ્રાપ્ત થાય. પ્રેમજીભાઈ ગોપીઓ શું કર્યું? અરે ભાઈ ચંદનબાળાએ શું કર્યું? તમે કીધું ચંદનબાળાનો ઓલા પદ બોલો, બાકુડા વોરાવ્યા ને એને આત્મજ્ઞાન. અરે ભાઈ બાકુડા વોરાવાથી આત્મજ્ઞાન થાય તો મારી પાસે તો ગુણોની ગુણો ભરી પડી હતી બજારમાં હતો ત્યારે. એ અડદ કેટલા વખત મને સમ્યક દર્શન થઈ જાય, કેટલા એને આપ્યા મેં બાકુડા એટલે અડદ. કોઈને કાંઈ ન થયું ને અમને કાંઈ ન થયું. પણ એમ ના હોય બાકુડા વરાવાથી કઈ આત્મજ્ઞાન ન થાય. પણ ભગવાનનો વિરહ લાગ્યો તો પોતાની પાસે નજીક આવી અને ભગવાને દ્રષ્ટિમાં સમાવ્યા નહીં, હૃદયમાં સ્થાન આપ્યું નહીં. એવી જ્યાં ખ્યાલ આવ્યું તું ચંદન બાળાની આંખમાં આંસુ આવ્યા. ઓહો, પ્રભુ મને મળ્યા વગર જાય છે, મારું હૃદય ખાલી, પ્રભુ માટે સ્થાન પામ્યું રાખ્યું તું છતાં પ્રભુ પધાર્યા નહીં, શું મારી ભૂલ થઈ ગઈ? એવા જ્યાં અશ્રુ આવ્યા અંદરમાં વિયોગના, ત્યાં પ્રભુએ અંદર વાસ કર્યો. અરે આપણે ઓલા બાકુડાને જોઈએ છીએ એ બાકુડા વરાવ્યા. અરે હું પણ બાકુડા વરાવ્યા. કીધું નહીં અત્યારે કેટલા બાકુડા વરાવ્યા. દ્રષ્ટિ ક્યાં છે પ્રભુ આપણી પાસે? દ્રષ્ટિ જ ક્યાં છે? ભરતભાઈ શું છે શું છે આ? જુઓ તો ખરા. આ દિવાળીના મહાપર્વમાં સમાધિ મરણની પ્રાપ્તિ કરવી છે. હજી પત્ર તો હવે આવશે, જે લેવું છે તે. 10:30 તો થયા, 11:30 તો થવા આવે. ગજબ છે. આ તો 4 નમસ્કાર ચાલે છે. ઈચ્છામી, ખમાસણો, વંદ્યું, જાવડી જાય, નિશ્ચિયાય, મતેણ, 3 જો, જે ચોથું નહીં. કેમ કે 3 જ અપાય ને, એક મનથી, એક વચનથી ને એક કાયાથી. અહીંયા 4, ચોથું એનું છે આ નમસ્કાર. આ 4 નમસ્કાર છે ને છે પ્રભુ. ચોથું તારું પોતાનું છે. ઓલા તો 3 ભગવાન માટે, એક તારા માટે. નમો મુજ, નમો મુજ. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, એવો હું તેને નમસ્કાર. યશો વિજયજી મહારાજ કે નમો મુજ, નમો મુજ. હું મને જયારે નમું એવો મારો આત્મા થાય
પ્રભુ બલિયારી તો એની છે જગતમાં, બીજાને નમવું એમાં બલિયારી નથી. હા, એમાં તો થોડુંક હજી બીક પણ છે, એમાં ડર છે. હા, અને થોડીક માંગણી પણ છે. માંગણી એ જવી જોઈએ, બીક નામ ડર પણ જવું જોઈએ. આ બધું જવું જોઈએ, ત્યારે નમવું મુજ થાય. લક્ષ તો એ હોવું જોઈએ વસંતજીભાઈ. હા, કોણ છે ભાઈ અંદર? ખબર છે તને કોણ છે અંદર? કોણ બેઠું છે તારી અંદર? પારસનાથ બેઠો છે. જો પારસનાથ પાસે જાય તો, શ્રીમંદર ભગવાન પાસે જાય તો શ્રીમંદર અંદરમાં બેઠો છે. બેઠા છે એમ નહીં, બેઠો છે. એક વચને બહુ પ્રેમ આવે. માને તું કહીએ મીઠી લાગે માને. પપ્પા તમે કહો તો જરા દૂર જાય. પપ્પા મા તું, મા તું. હમણાં કાલે દેવપુર ગયા તો તું બોલાવા વાળા ઘણા હતા, તો અંતરમાં બહુ આનંદ થયો. ઓહો, અહીંયા તો કોઈ બોલાવે નહીં. હા, ત્યાં બધા તું કે માની યાદ આવે. તો તે જીવ સહજ વડે પ્રાપ્ત થાય. તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. લ્યો બસ, ભગવાન એમ કે છે કે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરવા છતાં પણ તારા આત્માની તને પ્રાપ્તિ ન થઈ. બરોબર છે રમણીકભાઈ? બરોબર છે. તે તારો આત્મા બીજામાં રાખીને કે બીજામાં જાણીને કે બીજામાં જોઈને મને એમાંથી લાભ થશે એવો જે તારો ભાવ, એ ભાવને મોડા પાડ્યા વિના આત્મદર્શન ન થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો સંસાર છૂટે નહીં. કાલે કીધું એમને, મેં કીધું આ વેશ પહેરી બેઠા છો એને ઉતારો. તો કે હવે ક્યાં ઉતારીએ? મેં કીધું નહીં, જ્ઞાનથી ઉતારો, સમજણથી ઉતારો. તો કે આનાથી લાભ નહીં થાય એમ માનો. કીધું ને? વાત સાચી કે, વાત સાચી એમ કીધું. વાત સાચી છે, બહુ સરસ, સાચી વાત છે. રામજીભાઈ શું છે જબલપુરમાં? તે જીવ સહજ પ્રાપ્ત થાય છે. સહજ પ્રાપ્તનો અર્થ છે કે એને પ્રાપ્ત થવા માટે કોઈ બહારના કારણોની જરૂરત જ નથી. એનું નામ સહજ. સહજ શબ્દનો બીજો એક અર્થ એવો કર્યો છે કે સહજ એટલે શબ્દોની સંકળાશ. સહજ એટલે શબ્દોની સંકળાશ. સમજાણો? અને મૌનની મોકળાશ. આ વ્યાખ્યાન ચાલે છે ભાઈ, આ વ્યાખ્યાન ચાલે છે. વ્યાખ્યાનમાં વ્યાખ્યા ન હોય તો વ્યાખ્યાન ન કહેવાય. શબ્દોની જાજી ભીડ પણ નહીં, એમ શબ્દો સમજ્યા વિનાના પણ નહીં. જેટલા છે ને તેટલા સમજવા જોઈએ, પણ જાજી ભીડ નહીં શબ્દોની. ભીડ સમજાય ને? જાજી ભીડ નહીં, શબ્દોની જાજી, જે સાજા શબ્દોની જે ભીડ નહીં ને એ સહજ. પછી આગમ પદ્ધતિએ એને કીધું કે જ્યાં આત્મા અકર્તાપણે રહી
અકર્તાપણે રહી અને પોતે જ્યાં ત્રિકાળ શુદ્ધમાં રહ્યો અને તે સમયે 6 કરણ 5 લબ્ધિઓ અને પછી જે કાંઈ એને બધા ભેદ લાગતા હોય તે એ ભેદ વિનાનો થઈ ગયો, તો ત્યારે એણે અભેદનું લક્ષ્ય કર્યું અને તેમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ તે સહજ, એ આગમ પદ્ધતિ, એ જે હોય તે એમાં નથી જમ. આ ગોપીઓને સહજ પ્રાપ્ત થઈ ગયું, કૃષ્ણ કનૈયો સહજ થઈ ગયો, એમ કહેવાય સહજ થઈ ગયો. રાજ રાજ સૌ કો કહે, રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ. એ રાજનો ભેદ, એ શબ્દનો ભેદ વિરલા જાણે, બધાનું કામ નથી. પણ જે જન જાણે ભેદ તે કરશે ભવનો છેદ, બીજો જીવ નહીં. ભવના છેદ કરવામાં તો જેને તમે નમન કરો છો, ગુરુ માન્યા છે, એને અભેદપણે જોવા પડે. ભેદપણે નહીં, અભેદપણે જોવા પડે. તો અભેદ કોણ છે? તો કે સત. તો કે સત કોણ છે? તો કે વિશ્વમાં એક તરતો પદાર્થ તે સત છે કે જેનું નામ આત્મા છે. અને પોતાના આત્મામાં અને સત્પુરુષોની અંદર રહેલા આત્માને જે ભેદ ગણતો નથી, એને સતની પ્રાપ્તિ થાય, એને ભગવાનના ભેટના થાય. એક દિવસ એવો આવે કે એને સમ્યક દર્શનનો વિષય સહજપણે પ્રાપ્ત થાય એમ કહેવામાં આવે. નહીંતર સહજ વસ્તુને સહજપણે અનુભવ, સહજ વસ્તુનો સહજપણે અનુભવ. સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. ભગવાન તીર્થંકરની વાણી આમ કહે છે, એમના ઉદ્દેશમાં આ છે. ઉદ્દેશ એટલે અર્થ, મર્મ, ભરમ, એનું આ છે ઉદ્દેશ. એના સિવાય બીજું કાંઈ કેવું નથી ભગવાનને, કે તું તારામાં રહીને અમને પ્રાપ્ત કરી શકીશ, તો એ વિશ્વમાં ઉત્તમ નિમિત્ત છે. શબ્દો બધા નિમિત્તના બદલાઈ જશે. ઓલા બેઠા હોય ને એમ લાગે કે હું કે ત્યાં તો એક ધારી વાત ગુરુદેવની આવે કે નિમિત્ત કાંઈ કરતું નથી. અહીંયા અમે કહીએ છીએ કે તારા આત્માને ઉત્તમ નિમિત્ત માની કરીને ત્યાં રહે, બહાર જતો નહીં. હા, એ ધીરે ધીરે ઉપાદાનનું રૂપ ધારણ કરી લેશે. હે ભરતભાઈ? હા, કેમ કે વિશ્વમાં કોઈ નિમિત્ત છે જ નહીં. સમજી લો, એટલા માટે આ વાત કરી છે હવે, કે આ વિશ્વની અંદર કોઈ નિમિત્ત નથી. જેને તમે નિમિત્ત કહો છો તે પોતાનું તે પદાર્થનું ઉપાદાન છે. માટે કહીએ છીએ આ વાત. પર્વના દિવસો છે પ્રભુ. આ દિવાળી મહાવીર સ્વામીને નિર્વાણના માર્ગે લઈ ગઈ. પછી એનું નામ દિવાળી પડ્યું, દીપ વાળ્યું ભગવાનનું. ત્યાં સુધી તો હજી 4 ઓલા હતા ને તોફાનવાળા, કે જે ભલે એમને નડતા નહોતા પણ પોતે પોતાને નડતા હતા. એવા હતા ને ઓલા, શું કહેવાય તમારે, કર્મ. કેવા? અઘાતિયા. આત્માને ગાતે નહીં એટલે અઘાતિયા. સમજાય? કેમ આત્માને નહોતા ગાતા? તો કે કર્મોમાં ગુણ છે. તો કે ના, જરાય નહીં. કર્મોમાં કાંઈ ગુણ નથી એવું કે ગાતે ન ગાતે.
પણ ઘાતે છે એવા પ્રકારના ભાવનો ભગવાનમાં અભાવ થઈ ગયેલો. નજર જ નહોતા કરતા તો ઘાતે કેવી રીતે, ઘાત કેવી રીતે કરે? એટલે અઘાતિયા. એમ કર્મમાં ભેદ એવી રીતે પડ્યા, ઘાતી ને અઘાતી. જ્યાં સુધી તારે ઘાતી જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય ઉપર દ્રષ્ટિ હતી, તો જેવી દ્રષ્ટિ પડે તો તારા આત્માના સ્વભાવનો ઘાત કરે. પણ દ્રષ્ટિ જ નથી પડતી, એને અઘાતિયા કહીને મૂકી દીધા. ઘાતે કોને? આવું છે ભરતભાઈ, આ ઘાતી અઘાતીના ભેદ. હા, કોણ કોને ઘાતે ભાઈ? સર્વ પદાર્થ સ્વતંત્ર, એક એક ક્રિયા સ્વતંત્ર, એના સટકારણો એમાં, કર્તા કર્મ કરણ અપાદાન સંપ્રદાય અધિકરણ બધું એમાં. બહાર છે ક્યાં દ્રવ્યની સ્વતંત્રતા? એમ દરેક પદાર્થની સ્વતંત્રતા, એક એક જ્ઞાનના ક્રિયાની સ્વતંત્રતા, જ્ઞાનનું એક એક પરિણમન સ્વતંત્ર. આ પર્વના દિવસો ચાલે, દિવાળી છે ભાઈ. હા, દીને વાળવા છે પોતા તરફ, એમ મીઠાઈની દુકાન તરફ નહીં, સોન ચાંદી વાળાની દુકાન તરફ નહીં, મારા તરફ વાળવા છે, મારા દીને. એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. ભગવાનની વાણીમાં બીજું કંઈ આવ્યા નથી, આવ્યું જ નથી. તું સ્વતંત્ર, તારું પરિણમન સ્વતંત્ર. વિશ્વની અંદર દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં રહીને પરિણમન કરે છે. એમ તું પણ તારા ગુણ પર્યાયમાં રહીને પરિણમન કરે છે. તારું જ્ઞાન તારામાં, તીર્થંકરનું તીર્થંકરમાં. હે, એ જ કહેવા ભગવાન ઓમકાર ધ્વનિમાં લઈને આવ્યા છે. આ જ વાત કરે છે ભગવાન. તો કે મારી પાસે આવીને માંગે તો સાવ ખોટો, સાવ ખોટો. પણ તું જાગૃત થઈને મારી સામે ઊભો રહે, એમાં સત્ય છે. અને તું મારી પાસે ઊભો રહે ને મને યાદ ન કરે, એમાં તો સત છે. ઓલું સત્ય છે, આ સત છે. પહેલું અસત્ય છે, પછી સત્ય છે, અને ત્રીજો બોલ સત છે. કે મારી સામે ઊભો રહીને પણ તું મને ભૂલે, ઈ સત, ઈ સત. સત, સત્ય, અસત્ય. નવીનભાઈ જુઓ, આ ભગવાન એમ કહેવાનું, એ તીર્થંકરના, એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આવી સમજણ પૂર્વક ભગવાનને નમસ્કાર કરીએ. આવી સમજણ પૂર્વક ભગવાનને જ્યારે નમસ્કાર કરીએ, ત્યારે મૃત્યુ પાય સ્થિતિમાં રહેલું જે આપણો આત્મા અને એનું જ્ઞાન પરિણમન સમ્યક તો નામ ધારણ કરે, ત્યારે કરે. ત્યાં સુધી જવું પડે, આટલું ચાલવું પડે ભાઈ, જેમાં જરીએ થાક ન લાગે. ચાલતો જાય તેમ તેમ થાક ઉતરતો જાય. હા, ઘણા કહે ને તો 3 કલાકની સીટિંગ છે, ધ્યાનની બેસાશે તમારાથી? તો કે મારાથી નહીં બેસાય, હું થાકી જઈશ. કોણ થાક્યો? પૂછજે. આ થાક્યો તે કોણ અને તું કોણ? તો કે અમારાથી તો ન બેસાય એટલો સમય. હું જોકા બી આવે જરી. હા ભાઈ, જેને જોકા આવે ને ખ્યાલ રાખે, સવારના નાસ્તો બંધ કરી દે. સવારના નાસ્તો બંધ, ચોકડી. હા, ખ્યાલ રાખે. જ્ઞાનાવરણીય કર્મનો બંધ એટલો ગાઢો પડશે કે પ્રભુ, આ મનુષ્ય ભાવની તો શું વાત કરવી, સંગની તો શું વાત કરી, અસંગનીમાં વયો જઈશ, મન નહીં મળે. ખ્યાલ રાખજે ભાઈ. ભગવાનની ઓમકાર ધ્વનિ
અને એમાં ઊંઘ પ્રમાદ પ્રભુ હોય નહીં. છોડી દેજે સવારની ચા નાસ્તો. વિશેષ કહેવાશે. એ તીર્થંકરના અરે આજ ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આ તીર્થંકરના નમસ્કાર છે. પત્ર પછી કાલે લઈશ. જો હશે શરીરની સ્વસ્થતા તો સાંજના આવશે 4 વાગે. સ્વસ્થતા હશે તો આવશે. તો પછી ત્યારે પત્ર લઈશું. 2 મિનિટનું એકાંત મૌન ધારણ કરી અને ચિંતન કરો. સાંભળેલું ચિંતન કરો.